કે જે દિવસની ઉજવણી માટે આપણા જ ગુજરાતનું ગૌરવ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 26મી ડિસેમ્બર 2022 થી એ આજનો આ દિવસ છે એ માત્ર કોઈ બાળ દિવસ નહીં પણ વીર બાળ દિવસ તરીકેની ઉજવણી થાય અને આજે માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે બપોરે 12 વાગે દિલ્હી મુકામે સમગ્ર ભારતભરમાં એવા બાળકો છે કે જે બાળકોએ એની ઉંમરની કક્ષાના પ્રમાણમાં પણ કંઈક એવું કામ કર્યું છે તો એમને પણ સન્માનનો એ કાર્યક્રમ એ આજે દિલ્હી મુકામે પણ રાખ્યો છે. આજનો કાર્યક્રમ વીર બાળ દિવસ શા માટે શું કામ નરેન્દ્રભાઈએ જાહેર કર્યો અને આ વચ્ચે શા માટે કહેવા માટે આવે? આપણા ઇતિહાસમાં ઘણી વસ્તુ ભણાવવામાં આવી, પરંતુ જે લોકોએ સાચા અર્થમાં પોતાના ધર્મને બચાવવા માટે થઈ અને પોતાને આહુતિ આપવી પડી, દેહની આહુતિ આપવી પડી, એવી અનેક ઘટનાઓ છે. તેમાંની એક ઘટના શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો, એમને 4 બાળકો હતા. તેમાંના 2 મોટા બાળકો તો પહેલાં શહાદત વહોરી લીધી હતી. એ સમયના મોગલ શાસન વખતોમાં તે સમયમાં ગુરુ ગોવિંદસિંહની શહાદત થયા પછી તેમના બંને પુત્રો, જેમના નામ અને જોરાવરસિંહજી અને ફતેહસિંહજી, એકની ઉંમર 5 વર્ષની અને એકની ઉંમર 7 વર્ષની હતી. એ સમયના મોગલ શાસકોએ, એના સૈનિકોએ તેમને પકડી લેવામાં આવ્યા. આવડી નાની ઉંમરના બાળકો હોવા છતાં પણ તેમની ઉપર માનસિક ટોર્ચર કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે જો તમારે જીવવું હોય તો તમે અમારો ધર્મ અંગીકાર કરી લો. પરંતુ આટલી નાની ઉંમરના વ્યક્તિઓ પોતાના ધર્મને બચાવવા માટે થઈ અને કોઈ અન્ય ધર્મ ન અપનાવો તેના માટે તેઓ ના પાડવામાં આવે છે. તે સમયના મોગલ શાસકોએ જો તમે આ ધર્મ અંગીકાર નહીં કરો તો તમને મારી નાખવામાં આવશે એવી ધમકી આપવામાં આવી. એવા અનેક પ્રકારના માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યા, છતાં પણ આ બંને બાળકોએ આ વાસ્તુને સ્વીકારી લીધી. અનેક બાબતો, અનેક રીતે એને દંડો આપતા પછી પણ જ્યારે એ વસ્તુને સ્વીકારતા નથી ત્યારના મોગલ રાજાએ એને કીધું કે આને તમે જીવતા ચણી લો. મિત્રો, આ 5 વર્ષના અને 7 વર્ષના બાળકોને દિવાલમાં જીવતા ચણવામાં આવે. ચણતા નાનો બાળક જે 5 વર્ષનો હતો, તેના મોઢા સુધી જ્યારે દિવાલ ચણાતી આવે ત્યારે એનો મોટા ભાઈને રોવું આવે છે અને ત્યારે એનો નાનો ભાઈ પૂછે છે, કેમ ભાઈ આજે રોવું આવ્યું? આપણે તો શહાદત વોરીએ છીએ. ત્યારે એને અફસોસ વ્યક્ત કર્યો હતો, મને શહાદતનો રોવું નથી આવતું. આ દુનિયામાં હું તારી કરતાં પહેલાં આવ્યો હતો અને આજે તારે કદાચ મારી કરતાં પહેલું જવું પડે એના માટે થઈ અને મને દુઃખ થાય છે. આવા સંસ્મરણો એ સમયના મોગલ શાસકોમાં પોતાના ધર્મને વ્યાપક કરવા માટે કોઈના જીવ લેવામાં આવતા હોય એવા સંજોગોમાં પોતાના દેહની બલિદાનો આપી અને ધર્મ બચાવ્યો હોય, આ ઇતિહાસમાં ક્યારેય કોઈને ભણાવવામાં નથી આવ્યું. ને એટલા માટે જ નરેન્દ્રભાઈને આ વાતને ધ્યાનમાં આવતા આ વાતને પાર્ટીના ફોર્મેટમાં મૂકવામાં આવી